હમણાં રિસેન્ટલી મલયાલમની એક ડાઈ શીરે કરીને એક મૂવી આવી છે, જે તમે બધાએ જોઈ જ હશે. કેમ કે જે મૂવીમાં બતાવ્યું છે એ કેરળના એક નાના ગામની સત્ય ઘટના છે. આજે આપણે આ જ ફાઇલ ખોલીશું કે ડાઈ શીરે અસલમાં છે શું. વિડીયો શરૂ કરું એ પહેલા હું તમને બધાને જણાવી દઉં કે તમને આવી જ મિસ્ટીરિયસ, હોરર અને હિસ્ટોરિકલ વાર્તા સાંભળવાનું ગમતું હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. હવે આ વાર્તા શરૂ થાય છે. હવે કહાનીની શરૂઆત 4 દોસ્તોથી થાય છે: વિક્રમ, કબીર, રોહન અને પ્રિયા. ગાઈઝ, તમે હમણાં આ ડાઈસ આયરાએ વિશે કંઈ સાંભળ્યું છે? બહુ ચર્ચામાં છે. હા, સાંભળ્યું છે. કોઈક જૂની કવિતા છે. ભગવાન બધાના કર્મોનો હિસાબ કરશે, દુનિયાનો અંત થશે, બ્લા બ્લા બ્લા. વાહ વિક્રમ, તું ક્યારથી આ બધું માનવા લાગ્યો? ભક્તિભાવ જાગી ગયો કે શું? અરે ભાઈ, હું માનતો નથી, ખાલી સાંભળ્યું છે. મને પણ ખબર છે કે આવું કંઈ ના હોય. આ બધી ખાલી વાતો છે. માનવું ના માનવું એ સૌના પોતાના વિચાર છે દીકરા, પણ ડાયસ ઈરાય વાળી વાત ખાલી વાત નથી, એ એક દિવસ ચોક્કસ આવવાનો છે. ઓ રિયલી અંકલ, તમને જોઈને નથી લાગતું કે તમે આવી અંધશ્રદ્ધામાં માનતા હશો? અંધશ્રદ્ધા નહીં, આ વાર્તા 700 વર્ષ જૂની છે. જ્યારે ઈશ્વર પોતે પૃથ્વી પર આવશે ત્યારે બધાના કર્મોનો હિસાબ કરશે, અને એ દિવસે કોઈના પાપ માફ નહીં થાય. યાદ રાખજો, ક્યારેક અન્યાય પામેલી આત્માઓ એ કામ પોતાના હાથમાં લઈ લે છે. વાહ, અન્યાય પામેલી આત્માઓ. ચાલો મિત્રો, આજે રાત્રે આ જ કોન્સેપ્ટ પર વ્લોગ બનાવીએ. પેલી ચંદેરી પાસેની શ્રાપિત હવેલી પર જઈને આ અંકલની અંધશ્રદ્ધાની સચ્ચાઈ દુનિયાને બતાવીએ. પરફેક્ટ આઈડિયા. વિક્રમ, મજા આવશે. હવે વિક્રમ, પ્રિયા અને રોહન ત્યાં જવા માટે તૈયાર થઈ જાય છે, પણ કબીર ના પાડે છે. કબીર કે ના યાર, મારે નથી આવવું ત્યાં. મને આ બધું કંઈ ઠીક નથી લાગતું. મારી જગ્યા નહીં આવે ને, એ હવેલી વિશે હું જાણું છું, એટલે મારે નહીં આવવું. હવે બધા ફ્રેન્ડ્સ તેને ફોર્સ કરવા માંડ્યા. ફોર્સ કરીને તેને જેમ તેમ કરીને મનાવ્યો. હવે એ લોકો એ ચંદેરીની શ્રાપિત હવેલી તરફ જવા નીકળી ગયા. હવે રાતનો સમય હતો, એ લોકોની ગાડી જતી હતી. વિક્રમ ગાડી ચલાવતો હતો, એની બાજુમાં પ્રિયા બેસેલી હતી. કબીર અને રોહન ગાડીના બેક સીટમાં બેસેલા હતા. બધું એકદમ શાંત હતું, અને અચાનક જ ગાડીમાં રેડિયો ચાલુ થઈ જાય છે, પણ બીપ સાથે. જેવો રેડિયો ચાલુ થાય છે, આ લોકો ગભરાઈ જાય છે કે અચાનક શું થયું, કોણે ચાલુ કર્યું. કબીર બહુ ગભરાઈ જાય છે. કબીર પહેલેથી કબીર થોડો ડરપોક માણસ છે ને, આ બધી વસ્તુમાં માનતો હોય છે. તો કહે છે કે કોણે ચાલુ કર્યું. વિક્રમ કહે કે મેં નહીં ચાલુ કર્યું. પ્રિયા કહે મેં બી ચાલુ નથી કર્યું. તો ચાલુ કોણે કર્યું? હવે વસ્તુ કેવું થાય છે કે રેડિયો બંધ થવાની સાથે એક ધીમેથી કોઈક છોકરીનો અવાજ સંભળાય છે. લાઈક એવું સંભળાય છે કે એ કંઈક માંગતી હોય આ લોકો સાથે, કંઈક જોઈતું હોય આ લોકોને જોડેથી. તો પ્રિયા કહે છે કે આ અવાજ શેનો હતો? વિક્રમ કહે છે કે હશે કંઈક, જવા દે ને, કંઈક ગ્લીચ હશે, એમ કરીને બધા મનાવે છે. એ લોકો ફરીથી ગાડી ચલાવવા પર ધ્યાન આપે છે. હવે જેવા થોડા આગળ જાય છે, એ લોકોની જે ગાડીની હેડલાઇટ હોય છે એ બંધ થવા લાગે છે, ડીમ થવા લાગે છે. તો કબીર કહે છે કે શું થાય છે આપણી સાથે? વિક્રમ કહે છે કે કંઈ નહીં યાર, કે મોસમનું જે રીતનું ઠંડીનું મોસમ છે તો કદાચ થોડો ઘણો પ્રોબ્લેમ રહેવાનો આ બધું વસ્તુ, પણ એવું કંઈ છે નહીં. કે તું ખોટા વિચાર ના લાવીશ તારા માઇન્ડમાં. જેમ થોડા આગળ ગયા, બધા પોતાની મસ્તીમાં જ જતા હોય છે. પ્રિયાને થોડો ડર લાગતો હોય છે, કબીરને થોડો ડર લાગતો હોય છે. વિક્રમ એક ફ્રી માઇન્ડ છોકરો હતો, તો એને બધા બધી વસ્તુમાં કોઈ બહુ માનતો નહોતો એ બધું વસ્તુ. એ લોકો જાય છે,
જતા 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 અચાનક એમની સામે એક માણસ આવી જાય છે. મતલબ એમના ગાડીના વચ્ચે એક માણસ આવી જાય છે. વિક્રમ એકદમથી બ્રેક મારે છે. ગાડી ઘસરાતી મતલબ થોડા ડિસ્ટન્સમાં એ માણસથી ઊભી રહી જાય છે ગાડી. હવે આ ચારેય લોકો એકદમ ગભરાઈ જાય છે કે અચાનક આટલી રાત્રે માણસ કોણ છે. ત્યાં તો જે ડીમ પડેલી હેડલાઇટ હતી એ ફરીથી કમ્પ્લીટ કામ કરવા લાગે છે અને જેવી એ હેડલાઇટ એ માણસ પર પડે છે તો જોવે છે કે એ જ માણસ હતો જે આ લોકોના ચાની ટપરી ઉપર મળ્યો હતો. આ લોકોએ જોયું કે માણસ આ લોકોની સામે છે ને એકદમ ગુસ્સાથી જોવે છે. લાઈક આ લોકોને કંઈક ચેતવણી આપતો હોય કે વોર્નિંગ આપવા માંગતો હોય કે શું હોય. વિક્રમ બધાને પૂછે છે કે આ એ જ માણસ છે ને કે જે આપણને ટપરી ઉપર મળ્યો હતો. પ્રિયા, કબીર અને બધા જોવે છે ધ્યાનથી એનું ભાઈ કહે છે કે હા આજ એ જ માણસ છે, પણ અહીંયા કેમ શું કરે છે આટલી રાત્રે. મતલબ આ ભાઈ તો ત્યાંથી નીકળી ગયા હતા, આ લોકોને કેમ નહીં ખબર કે મતલબ આપણે અહીંયા જઈએ છીએ. લાઈક હવે વિક્રમ અને બધા ચારેય લોકો અંદર એકબીજાની સામે જોઈને ડિસ્કસ કરતા હોય છે અને પછી વિક્રમ ડિસાઈડ કરે છે કે હું આ માણસ જોડે જઉં છું ને વાત કરું. હવે જેવો વિક્રમ સામે જોવે છે ત્યાં માણસ હોતો નહીં, ત્યાંથી ગાયબ થઈ જાય છે. વિક્રમ કહે છે કે હાલ જ તો આ માણસ અહીંયા હતો, હવે ક્યાં ગયો. ફરી વિક્રમ કહે છે કે કદાચ આ માણસ આપણી સાથે પ્રેમ કરતો હશે, આપણી સાથે મજાક કરતો હશે. પ્રિયા કહે છે કે હા હોઈ શકે. કબીર ત્યાં એવું કહે છે કે ભાઈ મને એવું લાગે છે કે આ માણસ છે ને આપણને ચેતવી રહ્યો છે. આપણે જે જગ્યાએ જઈએ છીએ એ જગ્યા મને લાગે છે કે નહીં બરોબર, આપણે ના જવું જોઈએ ત્યાં. વિક્રમ કહે છે કે ભાઈ તું શાંતિથી બેસ, તું તો ડરે છે પણ તારી સાથે અમને બી ડરાવે છે. તું એના કરતાં બેટર છે કે તું શાંતિથી બેસી રહે. કબીર બિચારો ચૂપ થઈ જાય છે અને પાછો બેસે છે. વિક્રમ ફરીથી કન્ટિન્યુઅસલી ગાડી ચલાવવા લાગે છે એન્ડ ત્યાંથી ચંદેરી જે શ્રાપિત હવેલી છે બહુ દૂર નથી, બસ નજીક જ હતી. હવે જેવા એ લોકો હવેલી પાસે પહોંચે છે ત્યાં તો હવેલી જોઈને કબીર શોક થઈ જાય છે. કબીર અને પછી કહેવા લાગે છે કે હું નહીં આવું ભાઈ, તમે બધાએ જવું હોય તો જાઓ, હું અહીંયા બહાર જ બેસી રહીશ. હવે વિક્રમ શું કરે છે, પોતાનો મોબાઈલ નીકળે છે, વ્લોગિંગ કરવાનું ચાલુ કરી દે છે અને પછી કહે છે કે જેને આવવું હોય એ આવે, હું તો જવાનું છું અંદર. તો પ્રિયા કહે છે કે હા ઓફકોર્સ જેને આવવું એ આવે, જેને બીક લાગતી હોય એ અહીંયા રહે. રોહન પછી કબીરને મનાવે છે કે ભાઈ ચલ ને યાર, તું અહીંયા એકલો શું કરીશ, મતલબ આપણે ચારે સાથે રહીશું તો થોડું મતલબ હિંમત આપે છે. એમ કરીને એ લોકો હવેલીમાં જવા માટે કબીરને મનાવે છે. કબીર માની જાય છે. હવે એ લોકો હવેલીમાં જવા માટે નીકળી ગયા. તો ગાઈઝ ધીસ ઇઝ ઇટ. શ્રાપિત હવેલી જુઓ, અહીંયા ચામા ચીડિયા સિવાય કશું જ નથી. પ્લીઝ, મને અહીંની હવા બહુ ભારે લાગે છે, વાઇબ્સ બરાબર નથી. ચાલો પાછા જઈએ. ઓ કમ ઓન કબીર, ડરવાનું બંધ કર. આ દરવાજો કેવી રીતે બંધ થયો? ગાઈસ, 1 મિનિટમાં આવું છું. હેલો અદિતિ, તું અહીંયા શું કરે છે? દગાબાજ, તે મારો ભરોસો તોડ્યો. વિક્રમ પણ
તે મારો ભરોસો તોડ્યો, તે મારો ભરોસો તોડ્યો, તે મારો ભરોસો તોડ્યો. હવે પ્રિયા સાથે આ જે બી થયું, આ બધું સાંભળીને કબીર ને પેલા બીજા બાકીના બે લોકો દોડીને આવે છે અને દરવાજો ખખડાવવાની કોશિશ કરે છે કે પ્રિયા શું થાય છે, મતલબ તો પ્રિયા કોઈ રિસ્પોન્સ નથી આપતી પ્રિયાની સાથે જે વસ્તુ થાય છે. પણ પેલા 3 લોકો કન્ટિન્યુઅસલી પ્રિયાને પૂછપૂછ કરે છે કે પ્રિયા દરવાજો ખોલ, દરવાજો ખોલ, દરવાજો ખોલ. પ્રિયા દરવાજો નથી ખોલતી, તો એ લોકો ડિસાઈડ કરે છે કે દરવાજો તોડી દઈએ. હવે ત્રણે વારા પરથી દરવાજો તોડવાની કોશિશ કરે છે. ત્યાં પ્રિયા એક જોરથી ચીસ પાડે છે, ત્યાં તો બધું બ્લેકઆઉટ થઈ જાય છે અને ગ્લાસનો ખાલી અવાજ આવે છે, લાઈક મિરર તૂટતા હોય એવો. ને મિરર તૂટીને પ્રિયાની બોડી પાર્ટ્સમાં ઘૂસી જાય છે અને પ્રિયા ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામે છે. જેવી રીતે મૃત્યુ પામે છે એવો જ દરવાજો ખુલી જાય છે અને આ 3 લોકો ભાગીને અંદર દોડે છે અને જોવે છે કે પ્રિયા મૃત્યુ પામી છે. કબીર રડવા લાગે છે અને વિક્રમનો કોલર પકડીને કહે છે કે મેં તને ના પાડી હતી કે આજે ક્યાંય નથી આવું, તો બી તમે લોકોએ મારી વાત ના માની અને આજે આપણે આપણા મિત્રને ખોવી દીધી છે. વિક્રમ કહે છે કે ભાઈ શાંતિ રાખ. ફોન બી થોડો એને સહારો આપે છે કબીરને. કબીર બહુ રડે છે, બધાને મતલબ દુઃખ બહુ થાય છે. હવે વિક્રમને કંઈક અવાજ સંભળાય છે. એ અવાજ સાંભળવાની સાથે જ વિક્રમ કહેવા લાગે છે કે અહીંયાથી ભાગો, એ આવી ગઈ છે, એ હવે મને બી નહીં છોડે. તો કબીર કહે છે, રોહન કહે છે કે શું બોલે છે ભાઈ તું, મતલબ કોણ આવી ગયું છે અહીંયા, પ્રિયા સાથે આવું થયું છે અને તું શેની વાત કરે છે, ક્યાં ભાગવાની વાત કરે છે. તો વિક્રમ કહે છે કે તમે અહીંયાથી મારી સાથે ચલો, નકર એ આપણાને નહીં છોડે, કે એ નહીં મારી નાખશે આપણા બધાને. કે વિક્રમ મતલબ કબીરને અને રોહનને કંઈ ખબર પડતી નથી. વિક્રમ ત્યાંથી દોડે છે. હવે વિક્રમ એ રૂમમાંથી જેવો બહાર નીકળ્યો છે ત્યાં તો કબીર અને રોહનને બી કોઈ છોકરીનો અવાજ સંભળાવવા લાગ્યો. તો એ લોકો ડરવા લાગ્યા અને ડરતા પછી વિક્રમની પાછળ બી એ લોકો દોડવા લાગ્યા. વિક્રમ દોડતો એક મોટો રૂમ હોય છે, હવેલીમાં એક મોટો રૂમ હતો, એ રૂમમાં ઘૂસી જાય છે. ત્યાં તો કબીર અને રોહન એ જે મોટો રૂમ હોય એના સ્ટોર રૂમમાં સંતાઈ જાય છે. હવે વિક્રમ એ મોટા રૂમમાં મતલબ જતો જ હોય છે, ત્યાં એનો પગ લપસે છે, ત્યાં એ પડી જાય છે અને વિક્રમ જોવે છે કે એના પગમાં કોઈ તાર ફસાઈ ગયો છે. તાર ફસાવાના કારણે એ પડી ગયો છે. વિક્રમ હળબડીમાં મતલબ એને કંઈ ખબર પડતી નહીં કે એને શું કરવું. એ જેમ તેમ કરીને તાર નીકાળવાની કોશિશ કરે છે, પણ જેટલી એ કોશિશ કરે છે તાર એટલો જ એના પગની અંદર ઊંડો ઘૂસતો જાય છે. વિક્રમને બહુ દર્દ થાય છે. આ બધી ઘટના કબીર અને રોહન એ સ્ટોર રૂમમાંથી જોઈ રહ્યા હતા, પણ તેમને બી ડર લાગવાના કારણે બહાર નહોતા નીકળી શકતા. વિક્રમ જેમ તેમ કરીને બહુ કોશિશ કરે છે, પણ એ વસ્તુ પોસિબલ જ નહોતું કે એ નીકળી શકે ત્યાંથી. વિક્રમ બૂમો પાડવા લાગ્યો કે મને માફ કરી દો, મને માફ કરી દો. ત્યાં તો કોઈ છોકરી હસતી હોય એવો અવાજ સંભળાય છે. વિક્રમ હાથ જોડીને માફી માંગવા લાગ્યો કે મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ, અમારો કોઈ એવો ઈરાદો નહોતો. હવે આ બધું થાય જ છે. ત્યાં તો છત ઉપરથી બીજા 2 તારના બંડલ પડે છે એન્ડ વિક્રમના શરીરમાં લીપટાઈ જાય છે. હવે આ તાર એટલા ઊંડે સુધી ઘૂસી જાય છે કે વિક્રમના જે બી બોડી પાર્ટ્સ જે આવે છે એ કપાવા લાગે છે. મતલબ એ તાર એ બોડી પાર્ટ્સની અંદર ઉતરવા લાગે છે એન્ડ એની ગરદન, હાથ, છાતી એ બધું જકડાઈ જાય છે. તારથી અંદર બ્લીડિંગ થવા લાગે છે, બ્લડ નીકળવા લાગે છે. એટલા ઊંડે સુધી ઘૂસી જાય છે તાર. વિક્રમ તડપીને મરતો હોય છે. આ બધું વસ્તુ રોહન અને કબીર ડરતા જોવે છે. હવે કબીર તે તડપતા મૃત્યુ પામે છે. ત્યાં તો સવાર થાય. કબીર અને રોહન એ સ્ટોર રૂમના નાની એવી જગ્યામાં આખી રાત નીકાળે છે અને સવાર થાય છે. સવારે પોલીસ આવે છે. પોલીસ બંને લાશને જોવે છે. આ બંનેને પૂછપરછ કરે છે કે કેમનું શું થયું છે. કબીર કંઈ બોલવાના હાલતમાં નહોતો. રોહનની બી એવી જ હાલત હતી, પણ રોહને કીધું કે આવી બધી વસ્તુ થઈ છે. કબીરની જે બોડી હતી એ મતલબ જોવાલાયક નથી, લાઈક એની હાલત એવી ખરાબ થઈ ગઈ હતી. સેમ એ જ વસ્તુ પ્રિયાની બોડી સાથે થયું હતું. એની બી બોડી જોવાલાયક નથી. જે કબીર અને રોહન છે એ લોકો આ ઘટના પછી કોઈ સામાન્ય જિંદગી ના જીવી શકે. લાઈક એ લોકોને બસ વારે આ બધું વસ્તુ જ થવા લાગ્યું કે હશે ને મતલબ ડાયસીરી આવી જશે, હશે ને આ વસ્તુ થશે, હશે ને અમારા કર્મોનો હિસાબ મળશે. આ બધી વસ્તુ એમના માઇન્ડમાં ગુંજવા લાગીને એ લોકો સામાન્ય જીવન ના જીવી શક્યા. તો બસ આ કહાની અહીંયા પૂરી થાય છે. તમારા માઇન્ડમાં હજી એક વિચાર આવતો હશે કે એ છોકરી હતું કોણ? તો હું તમને બધાને જણાવી દઉં
કે છોકરી અદિતિ હતી જે પ્રિયાની બેસ્ટ ફ્રેન્ડ હતી. હવે પ્રિયા એ છોકરીથી જલતી હતી તો પ્રિયાએ એક ટ્રેપ બનાવ્યો એના માટે વિક્રમનો સહારો લઈને, અને એના જે એવા ફોટા એવા વિડીયોઝ જે વિક્રમનો સહારો લઈને એને શૂટ કર્યા હતા, વિક્રમ બી એમાં હતો, અને એનાથી એને બ્લેકમેલ કરવાની કોશિશ કરી. એન્ડ આ બધી વસ્તુથી અદિતિ બહુ હર્ટ થઈ ગઈ અને એને સુસાઇડ કરી લીધું. આ લોકોએ જે બી એમનું કર્મ જે રીતે જે ખોટું કર્મ કર્યું હતું, જે વસ્તુ એનો હિસાબ એ જ લેવા આવી. તો બસ આ હતી કહાની ડાઈ સિરેના વિશે. ડાઈ સિરે અસલમાં શું છે એ તમને ખબર પડી ગઈ હશે. જો તમને આ વિડીયો ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હું મળું છું તમને એક નવા વિડીયો સાથે. અને હા, આ કહાનીના અંતમાં હું તમને બસ એટલું જ કહીશ કે જો તમે કોઈનું સારું ના કરી શકતા હોય તો કોઈની સાથે કંઈ ખોટું બી ના કરશે. ધન્યવાદ.